આભારનો માનવાનો હોય, અમારી ફરજ છે. સમજ્યા? અમે જયારે ગોતવા આવ્યા હતા ને, આ વર્ષાબેને કીધું કે તમે જાઓ, મારો ભાઈ છે, ત્યારે અમે માલતી બેનની માટે અહીંયા આવ્યા હતા. પણ અમે જ્યાં આજુબાજુ અમારા કાકાને વાત કરી તો મને કે હૈદરાબાદ છે ને, હૈદરાબાદના અક્ષરો કેવા વાંકા ચૂકા છે, આપણે કેવી રીતે એમને ઓળખશું? સમજ્યા? ત્યારે વર્ષાબેન કે તમે ઓળખો કે ન ઓળખો? ભીખાભાઈ, અરવિંદભાઈ, વિમળાબેન, તમે એકવાર જરા જઈને જોવો તો ખરા કે મારો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા કેવા છે. વાંકા શબ્દ ભલે હોય, શબ્દ તો વાંકા અહીંયાની ભાષાને હિસાબે હોય, મૂળ તો કાઠિયાવાડી ને, મૂળ કાઠિયાવાડ. આ કામદાર કુટુંબ ગઢડાના, ભલે પછી કામ ધંધાને માટે આગળ નીકળી ને વાંકા ચૂકા શબ્દમાં આવ્યા ને વાંકા ચૂકા શબ્દમાંથી આજે કામદાર કુટુંબ. અને અમને તો બહુ એવું લાગે છે કે અમે ભૂલ કાંઈ કરી નથી અને ભૂલ કરશું પણ નહીં. અમને આવા વેવાણ અમારી દીકરીના સાસુ જે મળ્યા છે, અમારા હો ભાગ્ય છે. અમે બહુ જ ખુશી છીએ. જય શ્રી